અલ્પા દીદી ને હજી જોઈન નથી થયા. આપણે આગળ સ્ટાર્ટ કરીએ ત્યાં દીદી જોઈન થઈ જશે. જી નેહલ દીદી આપ અનમ્યુટ થયો છો. અનમ્યુટ ને? હા હા જી. ગણપતિ સ્તુતિ લઈ લો. હા લઈ લીધી. હા પહેલા આપણને ગણપતિ સ્તુતિ સંભળાવશે. જી દીદી સ્ટાર્ટ કરે. ગણપતિ સ્તુતિ. પહેલા સમરું ગણપતિ દેવા, વિઘ્ન લેજો કાપી રે. બીજે સમરું શારદા માતા, વાણી નિર્મળ આપી રે. ત્રીજે સમરું ગુરુ ચરણ ને, પાવન કીધા પાપી રે. ચોથે સમરું માત પિતાને, સદબુદ્ધિ બહુ આપી રે. પુનિત પંચમ પરમેશ્વરને, માનવ પદવી આપી રે. જય ગણપતિ બા. જય ગણપતિ બાપા. જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ દીદી, તમે કહેતા હતા પણ સરસ ગાયું. એનો રાગ થોડોક નહોતો ફાવતો. જી જ્યોતિ દીદી. હા આપ ભજન લઈ લો. હા. આજના આદરણીય આપણા ચીફ ગેસ્ટ શ્રી હેમલતાબેન, ગ્રુપ કોઓર્ડિનેટર શ્રી વિદ્યા વિમ્પા દીદી, બેચ કોઓર્ડિનેટર શ્રીમતી ભાવના દીદી, ટ્રેનર શ્રીમતી અલ્પા દીદી અને ટેકનિકલ સહાયક નીતાબા, આપ સર્વે ગુરુનો હું ખૂબ હૃદયથી આભાર માનું છું. અને અલ્પા દીદીએ જે આપણને સુંદર અને સરળ અને સહજતાથી જે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકનું પઠન કરાવીને અમારા હૃદયમાં ગુરુની વિશેષ છબી પ્રગટાવી છે. અને આપને સર્વને વંદન કરતા આનંદની લાગણી અનુભવું છું. થોડું પેલા ગીતા વિશે હું બોલીશ. श्रीमद भगवत गीता के बारे में थोड़ा बोलूंगी। श्रीमद भगवत गीता किसको किसने सुनाई? श्री कृष्ण भगवान ने अर्जुन को सुनाई। कब सुनाई? आज से लगभग 7000 साल पहले सुनाई। कौन सी तिथि को सुनाई? एकादशी के दिन सुनाई। कहाँ सुनाई? कुरुक्षेत्र की रणभूमि में सुनाई। क्यों सुनाई? कर्तव्य से भटके हुए अर्जुन को कर्तव्य सिखाने के लिए और आने वाली पीढ़ियों को धर्म ज्ञान सिखाने के लिए। कितने अध्याय है? कुल 18 अध्याय है। कितने श्लोक है? 700 श्लोक है। गीता में क्या क्या बताया गया है? ज्ञान, भक्ति, कर्मयोग मार्गों की विस्तृत व्याख्या की गई है। इन मार्गों पर चलने से व्यक्ति निश्चित ही परम पद का अधिकारी बन जाता है। गीता को अर्जुन के अलावा और किन लोगों ने सुना? धृतराष्ट्र एवं संजय ने। अर्जुन से पहले गीता का पावन ज्ञान किन्हें मिला था? भगवान सूर्यदेव को। गीता की गिनती किन धर्म ग्रंथों में आती है? उपनिषदों में। गीता किस महाग्रंथ का भाग है? गीता महाभारत के एक अध्याय शांति पर्व का एक हिस्सा है। गीता का दूसरा नाम क्या है? गीतोपनिषद दूसरा नाम है गीता का। गीता का सार क्या है? प्रभु श्री कृष्ण की शरण लेना। गीता में किसने कितने श्लोक कहे हैं? श्री कृष्ण भगवान ने 574 श्लोक बोले हैं। अर्जुन ने 85 श्लोक बोले हैं। धृतराष्ट्र ने 100 श्लोक बोले हैं और संजय ने 40 श्लोक बोले हैं। अस्तु, जय श्री कृष्ण। હવે હું નાનું એવું ભજન ગાઈ। શ્રાવણ માં શિવાલયો જાગતા, ડમરૂ ને ડાક બધે વાગતા,
હર હર મહાદેવ, હર હર મહાદેવ, નમઃ શિવાય, નમઃ શિવાય. દેવો દેવ મહાદેવ છે ભોળા, એને ભાંગના ગોળા, તતુરાના પાન ભોળા ચાવતા, ડમરૂ ને ડાક બધે વાગતા, આખા બ્રહ્માંડમાં પૂરા વૈરાગી, તો પણ સંસારના સાચા અનુરાગી, ભવાની ને ભોળા ભરમાવતા, ડમરૂ ને ડાક બધે વાગતા, હર હર મહાદેવ, નમઃ શિવાય. હીરા માણિકને મોતી ના માંગે, ખાલી એક બિલ્લીના પાંદડામાં જાગે, ભક્તોની ભીડ ભોળા ભાંગતા, ડમરૂ ને ડાક બધે વાગતા, હર હર મહાદેવ, નમઃ શિવાય. જાગો કૈલાસ રાજ, આજ સોમવાર છે, મારી પૂજામાં ગંગાની ધાર છે, વાલા મને વાલા બહુ લાગતા, ડમરૂ ને ડાક બધે વાગતા, હર હર મહાદેવ, નમઃ શિવાય. ત્રંબકમ યજામહે, આવો મારા ગૃહે, ધૂને ને ધૂનમાં વારંવાર કહે, આગતાથી જાજી કરું સ્વાગતા, ડમરૂ ને ડાક બધે વાગતા, હર હર મહાદેવ, નમઃ શિવાય. અસ્તુ. જય શ્રી કૃષ્ણ દીદી. ખૂબ ખૂબ સરસ સરસ દીદી. દીદી. જીનિતાબેન કેરી ઓન કરો. જી જી આપ. થોડો ટાઈમ લીધો વધારે. અરે ના ના દીદી, એવું કશું નથી, મજા આવે છે. પદ્મા દીદી. પદ્મા દીદી આપને અનમ્યુટ કર્યા છે. આદિ શંકરાચાર્યજી રચિત શ્રી ગુરુ પાદુકા પંચકમ. જગજ્જનિસ્તે મલયાલયાભ્યામ અગણ્ય પુણ્યોદય ભાવિતાભ્યામ ત્રયી શિરોજાત નિવેદિતાભ્યામ નમો નમઃ શ્રી ગુરુ પાદુકાભ્યામ વિપસ્તમસ્તોમ વિકર્તનાભ્યામ વિશિષ્ટ સંપત્તિ વિવર્ધનાભ્યામ નમજ્જનાશેષ વિશેષદાભ્યામ નમો નમઃ શ્રી ગુરુ પાદુકાભ્યામ સમસ્ત દુસ્તર્ક કલંક પંકા પલોદન નિરાશયાભ્યામ નિખિલાશયાભ્યામ નમો નમઃ શ્રી ગુરુ પાદુકાભ્યામ તાપત્રયાદિત્ય કરાદિતાનામ છાયામયીભ્યામ અતિશીતલાભ્યામ આપન સંરક્ષણ દીક્ષિતાભ્યામ નમો નમઃ શ્રી ગુરુ પાદુકાભ્યામ યતો ગિરો પ્રાપ્ય ધિયા સમસ્તા
હિયાનિ વૃત્તા સમમેવ નિત્યાઃ તાભ્યામ અજયસાચ્યુત ભાવિતાભ્યામ નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ખૂબ સરસ દીદી. અલ્પા દીદી આભાર વિધિ આપ લેજો, હું એનાઉન્સમેન્ટ કરું એટલે બંનેનું થઈ જાય. રવિન્દ્રભાઈ નું મનોગત બોલવાનું છે. એ હું થોડી વાર પછી કહું, એક બે લઈને પછી બધાના હા, મનોગત શરૂ હા, કરીએ, બરાબર. એટલે હા, ટર્ન બાય હા. ટર્ન બધાનું આવી છે. હા હા જી. જયશ્રી દીદી અનમ્યુટ થશો? હા, કર્યા છે. જયશ્રી દીદી છે. જય શ્રી કૃષ્ણ. ભજન બોલો. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી, મારું મનડું છે ગોકુળ વનરાય, મારા તનના ગણ્યામાં તુલસી ના વન, મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાત્મના ગણેશી મહાકૃષ્ણજી, મારા કે દિશે છે ગિરધારી રે ધારી, મારું તન મન ગયું છે જેને વારી રે વારી, મારા શ્યામ મુરારી, મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી, મારા પ્રાણ થકી લાગે મને વૈષ્ણવ વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન, મારું મોહી લીધું મન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, તો ભક્તિ માર્ગ કેરો સંગ રે સાધ્યો, કેરો સંગ રે લાગ્યો, મેં તો ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી, આવો જીવનમાં લાવો, ફરી કદી ના મળે વારે વારે, માનવ દેહ ફરી ના મળે, મારો લાખ રે 84 ના ફેરો રે તળે, મને મોહન મળે, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી અંત સમયની સુણો રે અરજી, દેજો ચરણોમાં શ્રીજી તારી દયા રે ઘણી, મને તેડા રે યામ કેરા કદી ના આવે, મારો નાથ તેડાવે, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ દીદી. શ્રી દીદી આપે ખૂબ જ સરસ ભજન ગાયું,
ઘટમાં બિરાજતા, બધાના ઘટમાં પ્રભુ બિરાજે છે. ખૂબ સરસ. दे दी हमें आजाद बिना खड़ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल। दे दी हमें आजाद बिना खड़ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल। नदी नदी जलती रही गांधी तेरी मशाल, साबरमती के संत तूने कर दिया कमाल। दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल। धरती पे लड़ी तूने अजब ढंग की लड़ाई, दागी न कहीं तूप न बंदूक चलाई, दुश्मन के किले पर भी न की तूने चढ़ाई, तुम्हारे फकीर खूब करामात दिखाई। चुटकी में दुश्मनों को दिया देश से निकाल, साबरमती के संत तूने कर दिया कमाल। दे दी हमें आजाद बिना खड़ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल। राघव राजा राम। ખૂબ સરસ. સોનલબેન ના દીકરાએ ગાયેલું છે. કેવડો છે સોનલબેન આપણો બાબુ? 8 વર્ષનો છે. ખૂબ સરસ. દેશભક્તિના ગુણ સમાવેલા છે એમ ને તમે? હા, એ સ્કૂલમાં ગાવાનું હતું ને તો એ ગાતો હતો, તો મેં કીધું અહીંયા અગર સાંભળવા મળે બધાને તો મેં નીતાબાને કીધું હતું કે હોઈ શકે, થઈ શકે તો જી જી, ખૂબ સરસ, ખૂબ સરસ. મૂકી દીધી. નેક્સ્ટ લેશો દીદી? નીતાબેન તમે મ્યુટ છો? નીતાબેન? હા, સોનલ. હવે ભજનમાં કોઈ બાકી નથી ને? આઈ થિંક તો નહીં જ. ડિવાઇસ ઓફ કરી નાખો. જાતે અનમ્યુટ થવાશે ભજનમાં બાકી હોય તો? નથી ને? મારે બાકી છે ને મારે. હા, તો ગાઈ લો દીદી. નેહલબેન બાકી છે. મ્યુટ છો નેહલબેન? મ્યુટ છો નેહલ દીદી? અનમ્યુટ થજો. બરાબર છે ને? હવે આવે હા, છે હવે અવાજ? હા, હવે હા, ગીતા પરિવારના દરેક સભ્યોનો બહુ જ આભાર. નીતાબા, અલ્પા દીદી, ગેસ્ટ આર્ટિસ્ટ આપણા હેમલતા દીદી, વિંપા દીદી, બધાનો જ ખૂબ ખૂબ આભાર. બધાએ ખૂબ સરસ મહેનત કરીને અમને લોકોને જે શ્લોકનું પઠન કરાયું છે એ માટે હૃદયથી હું બધાનો જ આભાર માનું છું. અને હવે હું શિવ પંચાક્ષર સ્તોત્રમ ગાઉં છું. કઈ ભૂલચૂક થઈ હોય તો માફ. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય શિવાય ગૌરી વદનાબ્જ વૃંદ સૂર્યાય દક્ષાત્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષધ્વજાય તસ્મૈ શ્રીકારાય
નમઃ શિવાય. વશિષ્ઠ કુંભોદ ભગવ ગૌતમાર્ય મુનીન્દ્ર દેવાચિત શેખરાય ચંદ્રાકવૈશ્વાનરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય. યક્ષ સ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય. પંચાક્ષરમિદં પુણ્યયઃ પઠેત શિવ સન્નિધો શિવલોકમવાપ્નોતિ શિવેન સદમોદતે ઇતિ શ્રી શંકરાચાર્ય વિચિરચિત શિવ પંચાક્ષર સ્તોત્રમ સંપૂર્ણ. સરસ દીદી. ખૂબ સરસ. ભગવતી દીદી આપને અનમ્યુટ કર્યા છે, આપ બોલજો. હા જી દીદી, સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગીતા કૃષ્ણ. પરિવાર સંચાલિત ચાલી રહેલ ગીતા પાઠ કરવા માટેના અધ્યયનનો વર્ગો દેશ વિદેશમાં વસતા તમામે સાધકોને ઘર બેઠે સુવિધાજનક સમયે અને વગર પૈસે ગીતા અધ્યયન કરવાનું જ્ઞાન કેટલું સરળ, સુંદર અને સાંસ્કૃતિક રીતે અને સરાહનીય કાર્ય પાર પાડી રહી છે. તે માટે સમગ્ર ગીતા પરિવારને પ્રથમ નમન કરું છું અને દ્વિતીય તેમનો આભાર માનું છું. અને આ ગીતા પરિવારે કેટલું સુવિધાજનક કાર્ય કર્યું છે આપણા સાધકો માટે કે સોમવારથી શુક્રવાર જ ક્લાસ, શનિ રવિ છુટ્ટી અને 40 મિનિટનો ફક્ત આપણે સમય આપવાનો છે ગીતા જ્ઞાન મેળવવા માટે. શનિ રવિ આપણે આપણા પરિવાર અને બાળકોને પણ સમય આપી શકીએ અને રજા પણ કરી શકીએ. તો સાચું કર્મ ફક્ત એ નથી કે જેના પરિણામો સારા હોય, પરંતુ સાચું કર્મ એ પણ છે કે જેના ઉદ્દેશ્ય ક્યારેય ખોટા ન હોય. ઇટ મીન્સ કે જ્યારે ગીતા પરિવારે આ વર્ગ ચલાવવા માટે, આ સંસ્થા ઊભી કરવા માટે જ્યારે વિચાર કર્યો છે ને, ત્યારે ઘણેલા માથાઓ સાથે હશે. આટલો વિશાળ સમુદાય ત્યારે તો નહીં જ જોડાયેલો હોય, ત્યારે તેમને પણ વિચાર પડ્યો હશે કે આ સમગ્ર પરિવાર ઊભો કરવા અને આ ક્લાસને ચલાવવા માટે, સેવા આપવા માટેના કન્વીનિયરો કેવી રીતે મળી રહેશે અને ક્લાસ અટેન્ડ કરનાર સાધકો પણ કેટલા જોડાશે તો જોડાશે. અગર પેલી બેચ થઈ ગઈ, પણ કન્ટિન્યુટી બધી બેચો કેવી રીતના ચાલી રહેશે, આ પરિણામોનો વિચાર એમને પણ આવ્યો છે. પણ છતાં પરિણામોનો વિચાર કર્યા વગર ગીતા પરિવારે એમના ઉદ્દેશ્યને પકડી રાખ્યો ભગવાન શ્રી કૃષ્ણની સાથે અને સાચા ઉદ્દેશ્યને વળગી રહ્યા. અને આજે આપણે એનું પરિણામ જાણી રહ્યા છીએ કે સમગ્ર વિશ્વમાં તેઓ કેટલું સરળ કાર્યને ઉપાડી રહ્યા છે. તો આ કાર્ય માટે અમે ગીતા પરિવારનો ખૂબ આભાર માનીએ છીએ. અને ગીતા પરિવારને આ સમગ્ર વિશ્વમાં જ્ઞાનના અજવાળા પાથરી અને અજ્ઞાન અંધકારને દૂર કરી શકે તે માટે આમ સૌ સાધકો તેમના માટે ઈશ્વરને પ્રાર્થનાધીશ છીએ કે આપ સર્વને આવી જ રીતે જ્ઞાનની ગંગા સદા વહાવતા રહેવો. આ લેવલ 3 ને પૂરી કરવા માટે આમ સાધકોએ જે મહેનત કરીને સમય કાઢીને તમ સાથે તો જોડાય, એ તો અમારું આટલું જ કર્મ. પણ આ ક્લાસને વ્યવસ્થિત રીતે સુનિયોજન રીતે ચાલવા માટે આ જલ્પા દીદી, આ સુધા દીદી છે, હેમલતા દીદી છે, કે આ નીતાબા કે અલ્પા દીદી, આ ચારે જણાઓ કેટલા નિયોજન રીતે વ્યવસ્થિત રીતે બધું કરીને અમને આ ક્લાસમાં જ્ઞાન પીસી રહ્યા હતા. તો જલ્પા દીદી અને સુધા દીદી સાથે તો વધારે અમારો કોન્ટેક્ટ ન હોય, તે બેક સ્ક્રીન હોય. આમ તો નીતાબા પણ બેક સ્ક્રીન જ રહ્યા, પણ વધારે વાર્તાલાપ અમારી સાથે કરતા, સમયસર ક્લાસને ચાલુ કરતા, સમયસર ક્લાસની બેચને બંધ કરાવી દેતા. આજે વારાફરતી કોનો નંબર છે, કાલે કોનો નંબર, કોને કેવી રીતના બોલવાનું, કેટલી બધી અનન્ય જીની બાબતોને ધ્યાનમાં લઈને ક્લાસને ચલાવી રહ્યા હતા. આપણે સાંભળ્યું હતું કે વચ્ચે નીતાબાના ધર્મપતિનું તબિયત સારી નથી, છતાં તેઓ 2-4 દિવસ લીવ રહ્યા અને બીજા દીદીએ આ સેવા આપી, પણ ફરી તેઓ આ સેવા માટે જોડાઈ ગયા. તો નીતાબા આપનો ભારોભાર આભાર માનું છું. અને અલ્પા દીદી, હા, અને ખૂબ આભાર અલ્પા દીદી છે અમારા ગુરુત્વ અને અમારા સૌ સાધકોના હૃદય સમ્રાટ. અલ્પા દીદી માટે તો શું કેવું, હૃદયના ભાવ જેટલા આપું એટલા ઓછા.
અને મુખેથી જેટલા શબ્દો તેમના માટે કહીએ ને એટલું એ ઓછું પડે. અલ્પા દીદી શ્રી ભગવતીબેન કૃષ્ણ ભગવાન અને અર્જુન કેવી રીતના મિત્ર ભાવ રીતે રહ્યા ને એવું અમને લાગ્યું. શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન તો બંને જણા હતા. શ્રી કૃષ્ણ માટે તો અર્જુન એક જ સરખા હતા, જેમને કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં અર્જુને જ્ઞાન આપીને સ્વસ્થ કર્યા યુદ્ધમાં લડવા માટે. પણ આ સંસારની તમામ આપણી કેટલી બધી વિપદાઓ આપદાઓ આવે છે, તો આ અલ્પા દીદી પણ એમનો સંસાર નિભાવીને આપની સેવા આપી રહ્યા છે, ગુરુત્વ ભાવ આપણી સાથે નિભાવી રહ્યા છે. તો આમ સાધકોને સાથે મિત્ર ભાવ ખૂબ લાગણીથી રહ્યો અલ્પા દીદી આપ સાથે. અને અલ્પા દીદીને માટે આપણે કહી શકીએ ને સાધકો બધા કે કોઈ સાધક એક દિવસ ગેરહાજર રહે ને તો અલ્પા દીદી બરાબર ધ્યાન આપે. 2 થી 3 દિવસ ગેરહાજર રહીને તો અલ્પા દીદી તરત પૂછશે બહુ રજા પાડો છો તમે આ. પછી 4 થી 5 દિવસ જો આપણા થઈ જાય ને તો અલ્પા દીદીને બરાબર ધ્યાન આવે છે કે આજે કોઈની તબિયત સારી નથી, એટલે તરત જ 5મે દિવસ આપણે હાજર રહીને અલ્પા દીદી પૂછી લે કેમ તમારી તબિયત સારી નથી. અને ઓન ધ સ્ક્રીન આપણે જયારે બોલતા હોઈએ ને ત્યારે કોકનો અવાજ પણ બરાબર ના આવે ને અલ્પા દીદી તરત જ જાણી લે કેમ આજે તમારો અવાજ આવો આવે છે, તમારો તબિયત સારી નથી. કાલે જયશ્રી દીદીને કહેતા હતા ને અલ્પા દીદી, નહીં જયશ્રી દીદી? એટલે આ ક્યારે કરી શકે કોઈ માણસ? જ્યારે એના હૃદયમાં બધા સરખા ભાવથી વિરાજતા હોય ને ત્યારે જ એક માણસ કરી શકતું હોય. ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે ને કે જે મારો ભક્ત મારા પરમ જ્ઞાનને મારા બીજા પરમ ભક્તો સુધી પહોંચાડશે ને તે નિસંદેહ મને પામશે. તો આ શ્રેણીમાં સમગ્ર ગીતા પરિવાર અને સમગ્ર ગીતા પરિવાર સેવા આપનાર બધા તેમજ આ શ્રેણીમાં આવી શકશે એ તો નક્કી જ છે. તો આપણે સાધકો માટે તો ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જે ભક્ત શ્રદ્ધાયુક્ત દોષ દ્રષ્ટિ રહિત બનીને મારામાં પરમ વિશ્વાસ અને આસ્થા રાખીને ફક્ત ગીતાનું શ્રવણ જ કરશે ને તો તે સર્વ પાપ કર્મમાંથી છૂટીને ઉત્તમ કર્મ કરનારાઓની શ્રેષ્ઠ શ્રેણીને પામશે. તો કેટલું સરળ અને સરાહનીય છે આપણા માટે આ ગુરુત્વ ભાવ આપનાર અલ્પા દીદી, એક અસિસ્ટન્ટ એવા અલ્પા દીદી, એવા બેક સ્ક્રીન ઘણા બધા અને સમગ્ર ગીતા પરિવાર એ પેલી શ્રેણીને તો પામવાનો છે. આપણે પરમ જ્ઞાન આપણને આપણા સુધી પહોંચાડે છે અને આપણે તો ફક્ત નિસ્વાર્થ ભાવે આપણા દોષોને અહંકારને દૂર રાખીને અને સારા ભગવાન પર વિશ્વાસ અને આસ્થા રાખીને શ્રદ્ધાથી આપણને ભગવાનનો રાહ પર શ્રવણ કરવાનો છે. બસ આટલું જ કરવાનો માર્ગ આપણને અલ્પા દીદી કેટલું સરસ રીતે શ્લોકના માધ્યમથી પઠનના માધ્યમથી અને વિવેચનના સત્ર દ્વારા આપણને મળે છે. તો ખરેખર અમે સમગ્ર ગીતા પરિવાર અને અલ્પા દીદી ગુરુત્વ ભાવે અને દાસત્વ ભાવે અમે આપણા આભારી છીએ. અને ક્યારેક કહીએ છીએ કે આપણા આપેલા જ્ઞાન દ્વારા જો અમે ખરેખર ક્યાંક ઈશ્વર અને આપ જો બને અમારી ભક્તિ સાકાર થઈ ગઈ ને બને જો મળી ગયા ને તો સંત કબીરજી કહ્યું હતું ને, ગુરુ ગોવિંદે દો ખડે તાકે લાગો બલિહારી ગુરુદેવ ગોવિંદ દિયો બતાય કબીરા ગોવિંદ દિયો બતાય. તો અલ્પા દીદી ગુરુ ઈશ્વર સુધી પહોંચવા માટેના રસ્તાઓ માટેના ગુરુત્વ ભાવ તો આપ જ રહ્યા. સાધકોને જયારે અધ્યય શીખતા હતા ને ત્યારે લેન્ડ અજવાળું લગાડીને તમે આગળ ચાલતા. અહીંયા હસવાઈ લેવાનું છે, અહીંયા દીર્ઘ લેવાનું છે, અહીંયા આઘાત આપવાનો છે. આ માર્ગમાં ભક્તિ માર્ગમાં ચાલતા ક્યાં ખાડા છે, ક્યાં ખાબોચિયા છે, ક્યાં કાંટા છે, ક્યાં ડુંગર છે, પ્રથમ તમે રહ્યા અજવાળું લેન્ટન પાથરીને ચાલતા રહીને પાછળ અમને આપવું આ જ્ઞાન આપવા બદલ અલ્પા દીદી આપનો અને સમગ્ર ગીતા પરિવારનો આભાર નતમસ્તક વંદન કરી મારા શબ્દોને વિરામું છું. ધન્યવાદ. ભગવતીબેન, તમે બહુ બધું કીધું મારા માટે. બધું કૃષ્ણ અર્પણ કરું છું, કારણ કે આ ક્ષમતા નથી અમારી એ અમે સ્વીકારી શકીએ. બધું કૃષ્ણને અર્પણ કરું છું. જે ગીતા પરિવાર પાસેથી મેળવ્યું છે એ ગીતા પરિવારના જે સાધકો છે એ બધાને અમે આપીએ છીએ. ખરેખર તમારી મહાનતા છે કે તમે મારા વિશે આટલું બોલ્યા, પણ અમારી ક્ષમતા નથી. કૃષ્ણને અર્પણ કરીએ છીએ. કૃષ્ણની કૃપા છે કે અમે અહીંયા સેવા આપી શકીએ છીએ, બાકી અમારાથી પાંદડું પણ હલે એમ નથી. અને ગીતા પરિવારનો ખૂબ ખૂબ આભાર. અમે પણ ગીતા પરિવારના આભારી છીએ. આ ગીતા પરિવાર થકી જ અમે આગળ નીકળીએ છીએ. એ લોકોની ટ્રેનિંગ છે, એ લોકોની જે શીખવાડવાની પદ્ધતિ છે એ અમે અહીંયા સુધી પહોંચાડીએ છીએ. અહીંથી મેળવ્યું છે અને અહીંયા જ આપીએ છીએ.
બાકી અમે કશું એમાં કંઈ કરતા નથી અને અમારી ક્ષમતા પણ નથી કે અમે આટલું બધું કરી શકીએ. બધી કૃષ્ણની કૃપાથી જ પોસિબલ થાય છે. અને હવે 7 મિનિટ ભગવતીબેને બાકી છે, હા એક લઈને પછી ફરીથી મીટિંગ સ્ટાર્ટ કરીશું. હા એટલે દીદી સચિન. એક હજી હા મીટિંગ સ્ટાર્ટ કરવી પડશે થોડી વાર, એ આખી નહીં ચાલે, 10-15 મિનિટ ચાલશે. જી, જી પદ્મા દીદી આપને એક જ અનમ્યુટ મિનિટ કરું છું. દીદી એક જ મિનિટ. હા જી ભગવતીબેને મારા વખાણ કર્યા એ હું કૃષ્ણને અર્પણ કરું છું, પણ બધાને નમ્ર વિનંતી છે કે મારો આભાર પણ ન વ્યક્ત કરો અને વખાણ પણ ન કરો. વખાણથી અભિમાન વધે છે અને મારે નથી વધારવું, એટલે થોડીક કૃપા કરજો. જય શ્રી કૃષ્ણ બધાને. ભગવતી બેન પણ બોલ્યા બહુ સરસ, ભલે વખાણ કર્યા વધારે, પણ સ્પીચ બહુ સરસ આપી. તમારા શબ્દો ને બધું બહુ સરસ હતું, સાંભળ્યા જ કરીએ એવું ભગવતીબેન મન થતું હતું. હા ભગવતીબેન સોશિયલ વર્ક કરે છે, એટલે શું વિંપા એન્કરિંગ ની દીદી? સેવા બહુ સરસ કરી શકો છો આગળ. હા ભગવતી બેન ને કહું છું એન્કરિંગ સેવા બહુ સરસ કરી શકે એમ છે. જી હા હા દીદી, દીદી. એન્કરિંગ ની સેવા લેજો તમે. હા હા, ક્યારેક ભવિષ્યમાં જોશું દીદી, જરૂર. હા ચોક્કસ. જી ભગવતીબેન હવે વાત નીકળી છે તો ભગવતીબેન વિશે થોડુંક કહી દઉં. ભગવતીબેન સોશિયલ વર્ક જ કરે છે. એમના સમાજમાં એમને હમણાં જ એક ગીતા માટેની એક સ્પર્ધા રાખેલી. એમાં અધ્યાયોનું શુદ્ધિકરણ, શ્લોકોનો અર્થ અને વિવેચન કરવાનું અને આખી ગીતાનો સાર, એ રીતની 3 સ્પર્ધાઓમાં ડિવાઈડ કરી અને એમને હમણાં જ એ સ્પર્ધા યોજેલી હતી. એમાં આખા ગીતાજીના સારમાં ભગવતી દીદીનો 2nd નંબર આવેલો હતો. એના માટે ખૂબ ખૂબ અભિનંદન ભગવતીબેન તમને. જી ધન્યવાદ દીદી. સરસ, ખૂબ સરસ. જી જ્યોતિ દીદી, રવિન્દ્રભાઈ, પદ્મા દીદી આપને અનમ્યુટ કર્યા છે. રવિન્દ્રભાઈ ના વતી આપ બોલો. હા, મનોગત. રવિન્દ્રભાઈ થોડું બોલશે પછી હું બોલું છું. હા. જી ચોક્કસ. રવિન્દ્રભાઈ બોલશે તો અમને ખૂબ આનંદ થશે. અવાજ જય શ્રી કૃષ્ણ રવિન્દ્રભાઈ. સર્વે ગુરુજનો અને બધાને મારા જય શ્રી કૃષ્ણ એવું કહે છે. હવે એમણે કહ્યું છે કે સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. ગીતામાં શું છે અને તેનો અભ્યાસ શાને માટે કરવો જોઈએ એવા માનસિક વિષાદ સાથે અર્જુનની જેમ જ લર્ન ગીતાના વર્ગમાં એક ડૂબકી મારવાનું નક્કી કરીને ગત નવેમ્બરમાં જોડાય તો ગયો, પણ પછી તો મને મારી બોલવાની તકલીફોને કારણે ઓડિયો વિડીયો લેશન નહીં આપી શકવાને કારણે મને પોતાને અણખટ થવા લાગી. અને ઉપાય અંગે પૃચ્છા કરતા જણાવવામાં આવ્યું કે મને સર્ટિફિકેટ નહીં મળે, પણ સ્ટેજ 2માં જઈ શકીશ. સ્ટેજ 2 અને 3, 2 અને 3ની શરૂઆતથી ટીચર્સને મારી તકલીફોથી અવગત કરી દીધા, જેથી કરીને મને મનની શાંતિ મળે. તદુપરાંત મને ટીએ તેમજ સિટીનો જે અદ્ભુત સપોર્ટ મળ્યો તે અકલ્પનીય હતો. આ અનુભવથી મારો ગીતાજીમાં વિશ્વાસ ખૂબ જ વધી ગયો. આ માટે મારા બંને વર્ગના, ત્રણેય વર્ગના ટીએ અને સિટી તરફથી મળેલ ઉત્સાહે મારામાં અદમ્ય પ્રેરણાદાયી વિશ્વાસનો ઉમેરો કર્યો છે, જેના માટે વ્યક્તિગત રીતે એમનો તેમજ ગીતા પરિવારનો આભાર કયા શબ્દોમાં હું માનું તે મને કોઈ સમજાવશે? અસ્તુ. આભાર તો માનવાનો જ નથી. તમે તમારી જી દીદી. હલ્પા દીદી આપ બોલો. રવિન્દ્રભાઈ, આભાર તો કોઈનો નથી, ખાલી કૃષ્ણની કૃપા છે કે અમે તમને માર્ગદર્શન કરી શકીએ છીએ. ભગવતીબેને ગુરુપદે મને મૂકી, પણ હું ગુરુપદને લાયક ન હોઉં. અમારી ક્ષમતા જ નથી ગુરુપદે બેસવાની. પણ હા, અમે માર્ગદર્શક કહી શકીએ કે અમે તમને માર્ગદર્શન આપીએ છીએ, એટલે માર્ગદર્શક તરીકેની અમારી ભૂમિકા છે. એટલે તમે તમારી મહેનતથી જ જેટલા આગળ આવો છો એટલા તમારી મહેનતથી જ આગળ આવો છો. અમે તો ખાલી આંગળી ચીંધવાનું પુણ્ય મેળવીએ છીએ, બાકી કશું નહીં. અને આમાં
કૃષ્ણની કૃપા એક પ્લેટફોર્મ પર આપણે મળ્યા છીએ ને તો કૃષ્ણની કૃપાથી જ છીએ. કોણ ક્યાંથી છે કેવી રીતના છે એ આપણે એકબીજાને ઓળખતા પણ નહોતા, પણ ગીતા પરિવારે આટલું સરસ પ્લેટફોર્મ બનાવ્યું અને કૃષ્ણની કૃપા થઈ કે આપણે બધા એકબીજાને મળ્યા છીએ. અને તમારા પ્રયત્નો તમે છોડતા નહીં. કૃષ્ણની કૃપા જરૂર થશે. અને તમને ઘણી વખત શ્લોક બોલવામાં તકલીફ પડે છે તો હું ઘણી વખત તમને ફરીથી બોલવાનું કહું છું ને ત્યારે મને પણ થોડુંક દુઃખ થાય છે કે રવિન્દ્રભાઈને મારે કષ્ટ આપું છું એવું ઘણી વખત ભાવ મને થાય છે, તો એ બદલ મને પણ તમે ક્ષમા કરજો. ના ના એવું નથી. ઇઝ વેરી હેપી કે અહીંયા તો શ્લોક બોલે જ છે, ફોન પર વાત પણ હવે કરવાની હોય તો થોડી ઘણી કરી શકે છે. એટલે હી ઇઝ ફીલિંગ બેટર, થોડો કોન્ફિડન્સ પણ વધ્યો છે હવે. એના ખૂબ માટે સરસ. આભાર તો ઠીક છે, પણ એ ઉપર ભગવાનના સ્વરૂપે જે બધા આપણે બધા ભેગા થયા છે એ બધાનો ભગવાનની દયાથી જ આપણે થઈ શક્યા છીએ. સારી વાત છે. કરી એના હા, વગર અને કશું જ નથી કૃષ્ણની શક્ય. કૃપાથી, હા રવિન્દ્રભાઈ, કૃષ્ણની કૃપાથી આપ વ્યવસ્થિત સરસ બોલવા મળશો. પ્રેક્ટિસ ચાલુ રાખજો, પ્રેક્ટિસ ન છોડતા, હિંમત ન હારતા. જી, જયશ્રી દીદી આપે હેન્ડ રેઝ કર્યો તો. હા. જયશ્રી દીદી, જયશ્રી દીદી, એમને વિડિયો હા, ઓન મને છે. બી જ કેવું છે જે હા દીદી, જય શ્રી કૃષ્ણ. મને બી જ કેવું છે જે હેમલતા દીદી કીધું, ભગવતી દીદી કીધું, બહુ સરસ બોલ્યા. અને જે બોલ્યા હેમલતા દીદી, મેં બધો અનુભવ કર્યો ગીતા પરિવારમાં જોડાઈને, બધો જ. કારણ કે અમને તો એમ જ કે અમારી સામે છે એ જ અમને શીખાડે છે ને એ એમની જ મહેનત છે, પણ પાછળ કેટલા બધા જણ છે, જે હજારો જણા જે જોડાયેલા છે, કેટલી મહેનત છે ને કેટલો એ લોકોનો સપોર્ટ છે, જે દરેકે દરેક એકવાર ગીતા પરિવારમાં આવે એટલે ઈ પકડી જ રાખે કે કોઈ હિસાબે એમને છૂટા ન દે કે ના. ને જે જોડાય છે એને એટલો સારો અનુભવ થાય છે, એમ થાય પોતાનો પરિવાર છે. અને કેટલી બી એમ થાય કે નહીં હવે મને હિંમત હારી જવું, મને આગળ નથી વધવું. શ્લોક માટે બી મેં ટ્રાય કરી, મને એમ કે મ્યુટ થઈ ગયા દીદી. જયશ્રીબેન, હા